એક બેન એના પિયરમાં ગયા. આમ તો તમે જુઓ ને, બાયું પિયર જવાનું તમે કહો, બહાર ફરવા જવાનું કહો, એમાં ઘણો ફેર આવે. હા, તમે એમ કહો ને આપણે બહાર જવું છે કુનુ મનાલી બાજુ, તો એક અઠવાડિયું એને ઠેલા પેક કરતા થાય. બાકી માથાકૂટ થાય ને તો 1 કલાક જ થાય. આપણા લુગડે ભેગા ખાલી દઈએ એના ઠેલા. હા, એટલી ઝડપ ઓમાં ન કરે. બોલો, એના લુગડે તો ઠીક, આપણા લુગડે ઠેલામાં ઠપકારી દે. એટલે કીધું અમારા લેંકા તો કે તમને ખબર પડે ને એમને માટા મારો તો. હા, ઈનો એ લેંકો કાઢીને ધોઈને ઈનો એ પહેરો. બાઈને રેલવે સ્ટેશને પુરુષ મૂકવા જાય ને તો ટ્રેનને થોડીક વાર હોય, પુરુષ માટે કફરો સમય કહેવાય. કારણ કે એક તો એના પત્ની જાતા હોય એના હરખને રોકી રાખવો, ઉપરથી ગંભીરતાના ભાવ ધારણ કરવા કે જલ્દી વૈયા આવજો ને એવું ન કરતા, તારી બા કે તો 2 દી રોકાઈ જો. હા, મનમાં એમ હોય ને કે આ ટ્રેન ઉપડે એટલી વાર છે, પછી એ ભગવાનના ખોળે છે. ટ્રેન ઉપડે તા તો તરત ફોન કરે, પકલા ક્યાં છો? એ કે હમણાં ફ્રી છો 2-3 દી. આ પુરુષની પ્રકૃતિ. એક બાઈ એના પિયર ગઈ ને તો 7 મિનિટે 5 મિનિટે 8 મિનિટે એના ઘરવાળાને ફોન ઠપકાર્યા. તો એની બેનપણી કે હું ઘડીએ ફોન કરે, તો કે એને ખબર પડવી જોઈએ ટાઈગર અભી જિંદા હે. ન્યા બેઠા ટાઈગરની વાતો કરે. પુરુષ વંકો પાઘડી નેણાવંતી નાર, એવી જોડી જેને મળે એને થઈ જાય બેડો પાર. હા, એક છોકરાને તો વેકેશનમાં બહાર ફરવા જવાનું હતું, તો કુનુ મનાલીની ટિકિટ આવી ગઈ. ઘેરે ગયો, એના પપ્પાને ટિકિટ બતાવી કે અમે બધા ટૂરમાં જવાના છે. પપ્પા, કુલુ મનાલીની ટિકિટ આવી ગઈ. કે કુનુ મનાલી જાઉં? કે હા. તો કે જાઓ બેટા, કાંઈ વાંધો નહીં. તો કે હે પપ્પા, તમે અમારા જેવડા હતા ત્યારે વેકેશનમાં ક્યાં જતા? તો એના પપ્પા કે અમારે બેટા આવું કાંઈ નહોતું, બહુ તડકા પડતા ને અમે કહીને ઘામ થાય છે, રહેવાતું નથી. તો અહીંયા કે વાણની દુકાને બાપા લઈ જતા અને પેલા ટકા હબોળી નાખે, ટકા કરાવી નાખે ને પછી પતાહાનું પાણી પાઈ દેતા અને પછી ડારો દઈને કહેતા કે હવે ચોમા સુધી ખબરદાર નામ લીધું તો ખર્ચા કેટલા થઈ ગયા, આ ન પોહાય. હા, અને અટાણે છોકરા તમે જુઓ કેવા ધબધબાટી કરે. હા, જન્મદિવસમાં કેક કાપતા હોય ને. હા, એક ભાઈ મને કે આ ગઈ ત્યાં આપણે ગામડે ખેતીવાડી કરીને મરી ગયા, તહેવારમાં હારા લુગડા પહેરવા ન જડતા, આ છોકરા જૈનમાં ભેગા જલસા કરે. કીધું ભાઈ તમારો વેમ છે, એ છોકરા એ આપણા દાદા ગુજરી ગયા, એને એ પાછા આંટો મારવા આવ્યો હોય કોને ખબર. ઓલી વખતે બહુ કામ કર્યું, આ વખતે હાથીકું ભાંગીને 2 ભાગ નથી કરવા. એવું લાગે તો વેચી નાખો, બાકી જલસા કરો. કામ જ નથી કરવું એને શું છે એમ. તમે જો આ આપણા વડીલો ગુજરી જાય, આપણે ગામડામાં કહેતા ફલાણા બાપા પાસા થયા એટલે હતા ને ગયા, પણ નવા રૂપ રોગાનમાં ગયા. એટલે કોઈ ઓળખી ન કે આ ઈશ્વરનું સર્જન છે. હા, ઘણા કે આ દાદા જેવો જ છે. કીધું દાદા જેવો જ નહીં, દાદા જ છે. હમણાં હાથવો, ઓલી વખતે સુવાસ ચડતો તો ફૂગી નહોતા થઈ ગયા એટલે પાછો આંટો હમણાં 10 વર્ષ આવવા દો, કાઠલા નો ચાલે તો કહી દો. ડોશીમાં સવારમાં એને જમાઈને ફોન કર્યો કે શું હાલે છે જમાઈ રાજ? તો એનો જમાઈ કે અમારે જે હાલતું હોય તમારે તો નિરાશ થઈ ગઈ ને. હા, આ હળગતા આમને બટકાવી દીધા એમ. એનો કહેવાનો અર્થ એ અત્યારે હાઈફાઈ યુગ છે, જીવવા જેવો યુગ છે. સારા ભારત દેશમાં 15-17 પ્રાંત, સર્વથી સરમોળ છે અમારી ગુણવંતી ગુજરાત. શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત વરહે તો વાગડ ભલો, પાંજો કછડો 12 માસ. આ હાઈફાઈ યુગમાં 45 વર્ષથી 70 વર્ષના બેનોને હજી એક તકલીફ છે. બોલો, આ કોઈને ખબર નથી મારા સિવાય. 45 વર્ષથી 70 વર્ષના બેનોને એક તકલીફ છે. શું તકલીફ છે? કે એ જ્યારે વહુ બનીને આવ્યા ત્યારે સાસુએ ન હાલવા દીધું, હવે એ સાસુ બન્યા તો વહુએ ન હાલવા દીધું. હા, આ એક તકલીફ રહી ગઈ. તમે જુઓ, મા બાપની નજરમાં છોકરો કોઈ દી મોટો નથી થતો. મા બાપ જીવતા હોય ને
અને છોકરો કદાચ 45 વર્ષનો થાય ને તો કે છોકરાઓને ખબર ન પડે, તમારે અમને પૂછવું જોઈએ. પણ હવે છોકરાઓને કીધે છોકરા રમે છે. મા બાપની નજરમાં છોકરો કોઈ દી મોટો નથી થતો અને પત્નીની નજરમાં પુરુષ કોઈ દી સમજદાર નથી થતો. ગમે એવું કામ કે તમને ન ખબર પડે, પણ આ 48 વર્ષ એમને ગયા છે. આ બધા અગતા એમને કાયદેસર ભરતા આવે. હા, એક પતિ પત્નીને એક દી ઝઘડો થયો તો બાઈ કે તમારે પુરુષને વાતું કરવી છે, અમારે સવારમાં વહેલું ઉઠવું, સ્નાન કરવું, છોકરાઓને નવડાવવા, નાસ્તા તૈયાર કરવા, અને એ કે સ્કૂલ વાહન આવે એટલે એમાં બેહાડવા સ્કૂલ વાહનમાં. તમારે તો મોડેકથી ઉઠીને જમીન નોકરી ધંધે વયું જવાનું, અમારે કેટલા બધા કામ હોય, આવું કોકદી કામ કરો તો તમને ખબર પડે. તો એક દી પુરુષ વગર કીધે વહેલો ઉઠી ગયેલો, તો એને બટેટા પૌવા બનાવી નાખ્યા ને પોતે નાહ્યો ને છોકરાઓને નવડાવ્યો ને નાસ્તાના બોક્સ ભર્યા, સ્કૂલ બેગ તૈયાર કરીને ડ્રેસ પહેરાવ્યા છોકરાને. તા એની ઘરવાળી જાગીને આવી, જો કે આ બધું કરી નાખ્યું. એ કે મૂંગા મરો ને આજ રવિવાર છે. એ કે હા, એટલે જે જેનું કામ જે કરે ને એ કામ જ રૂડું લાગે. હા, દરેકે પોતપોતાનું કામ કરવું. એક આપણો પ્રાચીન દુઓ છે કે પ્રજા કજા અને લક્ષ્મી ધરતી પણ બદલે ધણી. આજ પબ્લિક આપણી બાજુ હોય, આપણા ભેગી હોય તો કાલે ન પણ હોય. પ્રજા કજા બે માણસો બાંધતા હોય અને તમે એમ કહો કે ભલા માણસ ગામમાં રહેવું ને હું માથાકૂટ કરું, તો કે ભાઈ તારે શું લેવા દેવા? એ ઝઘડો ઉલડીને એ કજીઓ ઉલડીને તમારા ઉપર આવે. પ્રજા કજા અને લક્ષ્મી, આજ લક્ષ્મી આને ત્યાં હોય, આની બોલબાલા હોય કોઈ માણસની. 3 વર્ષ પછી ત્યાં જઈને તપાસ કરો કે તો પાલટી ઉઠી ગઈ, બધું વેચાઈ ગયું. એ લોકો ભાડે રહે છે. પ્રજા કજા અને લક્ષ્મી આ ધરતી પણ બદલે ધણી. આજ આ મકાનનો દસ્તાવેજ કે જમીનનો દસ્તાવેજ એ તમારા નામનો હોય તો 3 મહિના પછી કોઈક બીજાના નામનો હોય. પ્રજા કજા અને લક્ષ્મી ધરતી પણ બદલે ધણી. નટવર અવરને નો વરે, કીર્તિ તો વરી એને જ વરી. એકને કીર્તિ વરી એની કીર્તિ બીજાને ન વરે. હા, અલગ અલગ હોય. આ દુનિયામાં કરોડો માણસો જન્મે છે ને કરોડો મરે છે, પણ કીર્તિવાન કરોડે કોક જ હોય. રાજકોટમાં હું નીકળ્યો ને તો એક બાપ દીકરો બાજતા હતા. મેં કીધું શું છે? તો એ છોકરાનો બાપ કે ધીરુભાઈ કે નહીં? કીધું હા. મને કે આ મારો દીકરો છે મગન, એનું હક પણ નક્કી કરવાનું છે, તો એ કે કાલ મારે જોવા જવું. તો મેં કીધું હવે અત્યારનો યુગ છે બાપા, હવે જાય બધાય જોવા. પણ મને કે તમને ખબર નથી, એ તોતળીઓ ગુડાણો છે, એની જીભ જલાય છે, એ જોવા જાય ને બોલશે ને તો હક પણ થતું હોય છે તો એ નહીં થાય. મેં કીધું મગન તારા માટે ના પાડે છે, તારી જીભ તોતળી છે અને તું બોલીશ તો હક પણ નહીં થાય, એટલે જોવા જવાની ના પાડે. તો મગન કે હું માલું માલું ખલાપ કરું, હું જોવા જાઉં મને હલપ કરી લે તો મગનો મળી જાય, બાકી બોલે નહીં. બાકી જોવા જવું પડે, આ લોકો બચકાવી દે. તો મેં કીધું હવે એને જવા દો, નહીં મગન બોલે તો એના બાપા મને કે તમે ભેગા આવો. તો મેં કીધું હવે આપણે પ્રોગ્રામ તો રાતે હોય ને તો દિવસના કોકનું ઘર બંધાતું હોય તો આપણને હું વાંધો. એટલે મેં કીધું હું આવીશ. એટલે સવારે અમે 3 જણા ગયા, મગનનો બાપ, હું, મગન. અને જે ગામ છોકરી જોવા જવાનું હતું ત્યાં પાદરમાં પૂગ્યા ને તો એ મગન બોલ્યો. મને કે ઢીલુભાઈ, મેં કીધું શું? મને કે બોલવાની ના પાડી પણ કાંઈ અગત્યનું લાગે તો તમને ગાયન સંભળાવવું તો હાલે? કીધું હા, ગાવામાં ખબર ન પડે, બોલતો નહીં, ગાયન સંભળાવી તો એમાં ખબર ન પડે. અમે ગયા, ઓલા લોકોએ ખાટલા ઢાળી દીધા. એક ખાટલે મગનનો બાપને હું બેઠા, એક ખાટલે મગન બેઠો. એમાં છોકરી પિત્તળની કીટલી ને પિત્તળની રકાબીને ચા લઈને આવી. મને મગનના બાપને રકાબી આપી, પછી મગનને રકાબી આપી. પહેલી જ રકાબી મગનની ભરી, કારણ કે મૂર્તિઓ દી હતો, અમે તો એમને ગયા હતા ટેકામાં. આમ મગને રકાબી પકડી અને છોકરી આમ કીટલીમાંથી ધાર કરી ચાની, તે કાંઠા સુધી રકાબી ભરાણી. એટલે મગનના ટેરવા દાઈ ગયા. બોલવાની ના પાડી હતી એટલે ગાવા માંડ્યો મગન.
એ દલમલા દે મને દલમલા દે રતાબી માતા મને દલમલા દે. હવે કીધું આ તો ભાઈરે કરીએ. અમે બોલી પેલા તો છોકરી ગાવા માંડી. એ હાથમાં છે રતાબીને એમાં છે તી ઓ મારા મદન તું ફૂટ મારીને પી. ફૂટ માર ફૂટ માર. હા ત્યાં તો છોકરીની માં નીકળી. આપણે જોતું તું એવું જલી ગયું ભાઈ. ત્યાં તો મગનાનો બાપ ઉપર થઈ ગયો. ફટાટલા ફોલો ફટાટલા ફોલો. ઊંધા આટાની કપલીનું લઈને અમે ગયા હતા. એ બધી ફીટ બેહી ગઈ કારણ કે સામે ઊંધા આટા જ હતા. બોલો હવે મગનને બજારમાં એક દી એના માસા ભેગા થયા તો કે મગન તારા બાપુજીએ મોબાઈલ નંબર ફેરવી નાખ્યા છે, તારા બાપુજીના મોબાઈલ નંબર આપ. તો મગન કે લખી લ્યો 8192 એના માસા કે 8192 મારે કાંઈ લેવા દેવા નથી. તારા બાપુજીના નંબર જ આપું છું 8192 પણ કે કાશીબાને હુકામ એવી રીતે 98 લઈને જવું જોઈએ. નંબર બોલ. એ નંબર જ ઉપાડીઓ લખીને આપું. પછી લખીને આપ્યા 81 92 93 94. આ વાત હસી કાઢવા કરતાં કસી કાઢવા જેવી છે કે આપણી જીભ તોતડી હશે તો લોકો સ્વીકારશે, બાકી તોછડી હશે તો લોકો નહીં સ્વીકારે. તાપીમાં ભૂરીઓ નાવા પડેલો, વિદેશથી આવેલો ને સુરત તાપી નદીમાં નાવા પડ્યો ને વરસાદ ઉપર બહુ પાટિયા ખોલ્યા તે પૂર આવ્યું તે ભૂરીઓ તણાવવા માંડ્યો. હા તણાતા તણાતા કે ખમણ ખમણ તે કાંઠે એક ખમણની રેકડી વાળો એ સાંભળી ગયો. કે બિચારાને છેલ્લી ઈચ્છા ખમણ ખાવાની છે. પડીકું 28નું વારીને કર્યો ઘા લે ખા કે નો સેવ સેવ લે કે હવે સેવ ખમણ ખાવા. હા અમુક વસ્તુ તમે જો તપેલી ટાઢી હોય તો તપેલી જ કહેવાય. હા હા ફ્રીજમાંથી તમે કાઢો તો એને તપેલી જ કહેવાય. અને ગોળનો ભૂકો હોય તો એને ગોળ જ કહેવાય. હા પાછા આપણે કઈ ભાઈ જે હોય સીધું કે ગોળ ગોળ કરીમાં અને હારા પ્રસંગમાં પાછું ગોળ રાખે. અને ગોળ ગોળ વાતું નથી ગમતી, ગોળ ગમે છે. તપેલી ટાઢી હોય તો તપેલી કહેવાય, ગોળ ભૂકો હોય તો એને ગોળ જ કહેવાય. આપણી એક જૂની કહેવત છે ને કે ફેરવા નિયમ ફરે નહીં, થાતું હોય એમ થાય, ફૈબાને મૂછું ફૂટે તો કાકો ન કહેવાય. આપણી જૂનવાણી રીતપાત તમે જો કોઈ વસ્તુ તમે આપો એને પકડવાથી એના કેટલા અર્થ થાય. મહેમાન આવ્યો હોય દાખલા તરીકે ફળિયામાં ખાટલા ઢાળીને બેઠા હોય, છોકરો પાણીનો લોટો ભરીને આવે અને મહેમાનને આપે તો મહેમાન વચમાંથી લોટો પકડે ને તો નક્કી થઈ જાય કે હમણાં મોટું તોહે, અને તળિયેથી પકડે ને તો એમ થાય કે હમણાં ગટગટાવી જાય, અને એનો એ લોટો કાંઠેથી પકડે ને તો માનું નદી ભેગા. ત્યારે શૌચાલય નહોતા. બોલો હા અત્યારે સરકારે કેવી સારી યોજના કાઢી પણ હજી ગામડામાં ઘણી જગ્યાએ દુરુપયોગ થાય છે. સુલભ શૌચાલયમાં બકરા બાંધતા હોય કીધું ભેંસ સમાતી નહીં હોય, બાકી ટ્રાય તો એને એ કરી હોય. હાથીયું ભાંગીને નાખી હોય, છાણા ખડીકા હોય, એટલે કીધું આનો ઉપયોગ કરાતો હોય એમ કરો. હા અને સરકાર આટલો ખર્ચો કરે છે બધા માટે થઈને. હા અને સરકારી જે કાંઈ સુલભ શૌચાલય હોય કે રેલવે સ્ટેશન હોય કે એસટી ડેપો હોય કે બસ સ્ટેન્ડ હોય, આ સરકારનું છે એમ ન માનવું, આપણું પોતાનું છે એમ માનીને એનું જતન કરવું એ જરૂરી. ઉંમર પ્રમાણે પહેરવું ઓઢવું અને ઉંમર પ્રમાણે ખાવું. જેવી આપણી ઉંમર, નાના હોય ત્યારે ખાતા હોય પછી યુવાન થાય પછી ન ખવાય, યુવાન થયા ત્યારે ખાતા હોય પછી ગઢપણ આવે તે ન ખવાય. છોકરા શેરડી ખાતા હોય પછી ભાપો એમ કે મને એક માદળીયું આપો, એ ન હાલે. ઉંમર પ્રમાણે પહેરવું ઓઢવું, ઉંમર પ્રમાણે ખાવું. અરે માન વિનાનું કોઈને આંગણે વણ તળ્યું ન જાવું. આપણને કોઈક બોલાવે તો જાવું. તમે જુઓ મહેમાન અને મોત એ ગમે ત્યારે આવે, એની તારીખ ન હોય.
કે મહેમાન શુક્રવારે જ આવે કે મહેમાન રવિવારે જ આવે. મહેમાન તો એની અનુકૂળતાએ આવી તો તમે સૂઈ ગયો ને દરવાજા ખખડાવે. એને મન પડે ત્યારે આવે. તમે જો આપણો ભારત દેશ જ એક એવો છે કે ત્રણે ત્રણ ઋતુ આપણે માણી શકીએ. મહેમાન અને મોત ગમે ત્યારે આવે પણ ટાણે આવે તો રૂડા લાગે, કટાણે અકળાવે. આનો આ વરસાદ ચોમાહામાં આવ્યો હોય, આપે ધરાણા કઢિયા વાદળ ચમંકી વીજ, રુદાને રાણો હાંભરો આજ આવી અષાઢી બીજ. આય મહારાજ થતું હોય અને ઈનો ઈ વરસાદ જ કટાણે મોસમ કરતા હોય ને આવે ને તો બધાયના મોઢા બગડી જાય. આ આપણે જીવનમાં ઉતારવા જેવું. કોઈને ત્યાં પ્રસંગમાં જવું ને તો ટાણે જવું, કટાણે જાઓ તો લોકો મોઢા બગાડી જાય. ટાઈમને હાંચવી લેવો. મહેમાને ટાણે આવે જ રૂડા લાગે. તમે ઠામ ઉંચકીને ઊંચા વાળી દીધા પછી રામ રામ કહીને ઉપાડે. જમવાનું ગીતો બાકી છે. હું વહેલો પહોંચી જાત પણ મગનભાઈ રસ્તામાં હામાં મળ્યા વાતુએ ચડે. પણ તું ભલે વાતુએ ચડ્યો, ઘેરે એક ફોન મારી દીધો તો તું આવતા અમે રોટલી તૈયાર રાખત ને એમ. મહેમાન અને મોત ગમે ત્યારે આવે પણ ટાણે આવે તો રૂડા લાગે, કટાણે અકળાવે. દીકરાની ઘીરે દીકરા રમતા હોય અને મોટી ઉંમરના કોઈ દાદા દાદી ગુજરી જાય તો એનો પરિવાર, સગા સ્નેહીઓ બધા એમ કે કીધું લીલી વાળીને મૂકીને ગયા છે. કારણ કે એને સંસારના બધાય કામ પૂરા કરી દીધા છે. પણ એનું એ મોત કોઈક યુવાન માણસને આવે, કોઈ બાળકો નાના હોય ને આવે ને તો એ પરિવાર ઉપર શોકનું મોજું ફરી વળે. એટલે આ બધી વસ્તુ ટાણે હારી લાગે, કટાણે એકેય વસ્તુ હારી ન લાગે. હા, આપણે તમે જો અહીં રાજકોટમાં તમે એમ કહો ને કે 8 વાગ્યા આવવાનું તો અહીં 3:30 આવે. હજી અડધા હામાં મળશે. ક્યાં જવું? એન્જિનિયરિંગ હોલે કીધું ત્યાંથી તમે આવીશ. બસ પૂરું થઈ ગયું. તું આવ્યું ત્યાં સુધી રાહ જોવે તારી. હા, હમણાં એક ભાઈ એના મિત્રને પૂછ્યું કે તમારા મકાન માલિક શું કરે છે? તો કે મકાન માલિક તો જલસા કરતા હતા. કે કરતા હતા એટલે? તો કે પછી મેં એને શેર બજારના ફાયદા સમજાવ્યા કે ભાઈ આ તમે કારખાનામાં ને આ બધે ખોટા ધંધા રહેવા દો, આ જમીન મકાનનું કરો માન. હા, શેર બજારના મેં ફાયદા સમજાવ્યા કે પછી હવે અમે બેય ભાડે રહીશ. એક કરતા બે ભલા અને 2 થી ભલા 4. આ એક દુઓ છે. એક કરતા બે ભલા, 2 થી ભલા 4. એક મરણીઓ આફડે તો 12 ને મારે ઠાર. અમુક તમે જો ઘણા માણસો છે ને, લોકો કામીન ખાતા હોય એની પડખે ચડી જાય અને હાલતો હોય એ ધંધો મુકાવી અને બીજા ફાયદા સમજાવે. બોલો, ઘણી દુકાને તમે જઈને સિંગ તેલ માગો તો કપાસિયા તેલના ફાયદા સમજાવે. આનાથી એટેક ન આવે, નળિયું બ્લોક ન આવે. હવે કાકા અમને એની સુગંધ જ નથી ગમતી, અમારે આ સિંગ તેલ ખાવું એ આપને. નોકરીની શોધમાં કોણ ફરે છે? જેને કામ નથી કરવું. એ કામ કરવું છે એના માટે જ ઘણાય કામ છે. બજારમાં શું હાલે છે, લોકોને શું જોઈએ છે, હા એ તમે આપો. ગ્રાહકને સમજી શકે ને એ જ વેપારીનો ધંધો ધમધોકાર હાલે. બાકી નહીં, ગ્રાહક જે માગે એ આપવું. 2 4 5 બાયું ભેગા થઈને આમ નીકળતા હતા ને, શેઠ આવ્યા તો કે કઈ બાજુ? તો કે બજારમાં જવું ખરીદી કરવા. એ કે આ તમને બાયુને કોણ સમજાવે? આ બધું ઓનલાઈન મળે છે, હું કામ ધક્કા ખાઉં છું. તો બાયુ કે અમારે ત્યાં વેપારી આરે ધડ કરવી હોય, હાડલા વિખાવીને એકેય ન લેવા હોય, એનું ઠંડુ ગટગટાવવું હોય, હા એને પાછા પાડવા હોય, એ ઓનલાઈનમાં થાય. અને વાતે સાચી છે, બધી વસ્તુ ઓનલાઈન ન હાલે. એક ભાઈ મને કહેતા હતા, મને કે ધીરુભાઈ તમે વોટ્સએપ નથી વાપરતા? કીધું ના અમે પૈસા વાપરી, બાકી મને કે આ તમારે શીખી જવું જોઈએ. કીધું ભાઈ હું 4 ચોપડી ભણ્યો છું, કોઈ SMS કરે તો વાંચતા નથી આવડતું અને મારે આ શીખવું નથી, અને એટલે હું ફ્રી રહું છું. આ કાંઈ નથી આવડતું ને, ઇન્સ્ટાગ્રામ ને વોટ્સએપ ને કાંઈ નથી આવડતું એટલે હું ફ્રી રહું છું. બાકી લોકો તમારે ત્યાં લગ્નમાં આવ્યો તો હવ ને ફોનમાં પડ્યો. પણ કીધું આને ખર્ચો કર્યો એ જોવો ને, કામ પૂરતા આનું યુઝ કરો તો બરાબર છે, બાકી નકર આ નુકસાન કરતા છે. બધી વસ્તુ મને કે અત્યારે ઓનલાઈન થઈ ગઈ. કીધું એવું ન હોય, કોકને મારવું હોય તો રૂબરૂ જ જવું પડે. તમે કાંઈ ઓનલાઈનમાં ઠીચિંગ 2 પાટા મારી લ્યો ને એ ન હાલે. એ તો રૂબરૂ જઈને એને ખેંચવી પડે.
વિદેશમાં અત્યારે ભારતનો દબદબો છે. હા, આપણા વિદેશમાં આપણા ગુજરાતી અહીંથી ગયા એ ઉપરાષ્ટ્રપતિ બન્યા છે. બોલો, હજી બે તો હમણાં બે ગુજરાતી ચૂંટણી લડે, કારણ કે ઓલા તો આપણી ભાષા ન સમજે. આ જોવા જેવું, મકર સંક્રાંતિના દી તમે ખીહેરે પતંગ ઉડાડો તો બાજુવાળો જ કાપે, કાંઈ પડતરીવાળો દોડો લાંબો કરી ન કાપે. જે કાપે છે ને એ પડખે વાળા જ કાપે. હા, હજી 3-4 વર્ષ જવા દો, વિદેશમાં આપણે નહીં જવું પડે. હા, ભારતવાળાએ વિદેશ નહીં જવું પડે. અહીંયા રાજકોટમાં ફૂરિયા રિક્ષા હલાવતા છે. આ કાંઈ જેવી તેવી વાત છે? હા, એક ભાઈ કહેતો હતો કે સરકારની કેટલી સુવિધા છે, 100 નંબર કરો ને તો પોલીસની ગાડી આવે, તો એક વિરોધ પક્ષવાળો ઊભો થઈને કે 100ની નોટ આપો તો ગાડી પાછી વહી જાય. હા, વિરોધ પક્ષનો ધંધો જ હોય, એ હવરું પાછું ન જોવે. હા, જેમ હાહુ એ કોઈ દી વહુનું હવરું પાછું ન લીધું. બોલો, સારો શીરો બન્યો હોય કે આ ગોમતી હોવથી ભૂલમાં આવો થયો, ન કે આવો બને નહીં. હા, એક ભાઈ એના મિત્ર પાસેથી 1 લાખ રૂપિયા ઉછીને લીધેલા. બોલો, પછી એક દી મોરો પડી ગયેલો. કોઈ પૂછ્યું કે કેમ મોરા પડી ગયા? તો કે ભાઈ 1 લાખ રૂપિયા ઉછીને આપ્યા હતા. તો કે એ આપી દે. હવે ભાઈ 2-3 ધક્કા ખાતા ને આજ તો મેં કીધું કે ભલા માણસ હું કામ ધક્કા ખવડાવે, લાખ રૂપિયા આપી દે. તો કે એ ભૂલી જાઓ. તો કે તમે કાંઈ કીધું નહીં? કે મેં એને કીધું ને કે 1 લાખ રૂપિયા કેમ ભૂલી જવા? તો મને કે અગતે ભૂલી જાવ. એ કાંઈ તમને કે તકલીફ પડતી હોય 10,000, 20,000, 5,000, 2,000 ને અગતે ભૂલવું હોય તો મને કાંઈ વાંધો નથી, બાકી ભૂલી જાવ એ ફાઇનલ વાત છે. આપણે કોરોના વખતે લોકડાઉનમાં હગાવાલામાંથી રૂપિયા લઈ આવ્યો, કોઈ પાસેથી 50,000 ને કોઈ છેલ્લે 20,000 દે 20,000 ને કોઈ પાસેથી લાખ રૂપિયા ને 2 લાખ ને 5 લાખ સુધી. પછી હવે લોકડાઉન ખુલી ગયું ને તો એ દેતો નથી. તો એના હગા એક દી આવ્યા, એ કે ભાઈ અમે તને આવો નહોતો ધાર્યો. તો કે એ તમારી ધારવામાં ભૂલ છે, મારો હા, હું તો નાનો હતો તેદુનો આવો ને આવો. કે મારી નાની પાસે ઉછીના લીધે નથી દીધા, તમને દેવાનો હોય. આપણો પ્રાચીન દુઓ છે કે મીઠા ઝાડના મૂળિયા કોઈ દી ખોદી ન ખવાય. તમને કોઈ એમ કે ભાઈ મૂંઝાતો ને તારે કાંઈ જરૂર પડે તો અમે બેઠા છીએ, તો આખી જિંદગી એના કાંધે તોહરા ન નાખી દેવાય. આ બોટાદના કવિ પાલ વણકર સમાજનો એ માણસ, એના ઘણા દુઆ છે. હા, એ બૂટ પાલિશ કરી અને બૂટ આપે ને તો દુઓ કહેતો સુખ દુઃખની સંસારમાં અહીંયા ઘડીઓ આવે ઘણી, લે કોક લણી એ તો પરમારથની પાલિયા. એનો આ દુઓ છે કે મીઠા ઝાડના મૂળિયા કોઈ દી ખોદી ન ખવાય, એનું જતન કરીને જળવાય તો પાકે નવા ફળ પાલિયા. કોક કેક અમે બેઠા છે એટલે પછી બધું એની ઉપર ન નાખી દેવું. હા, કોઈ એમ કે કાંઈ જરૂર પડે તો કહીજો, તો ડાયો માણસ એનું નામ કહેવાય કે એને જરૂર બહુ અતિરેક બોલું થાય તો જ કે, બાકી સામાન્ય વાતમાં એની પાસે જાય નહીં. ઘણા કે ટેકો દો, ટેકો કોને દેવાય? આ ટેકાના નિયમ હોય. આ હોલમાં સ્લેબ પડી હોય તો આના 22 દીએ ટેકા ખુલે, રૂમના 12 દીએ ટેકા ખુલે. હા, પછી ઓફિસ હોય તો 16 દીએ ટેકા ખુલે. આ 10 વર્ષ ટેકા રાખો તો રહેવા ક્યાં જવું? એટલે ટેકો એવા માણસને દો કે તમે એને આજ ટેકો આપ્યો હોય તો 2 વર્ષ પછી બીજા 3 જણાને ટેકો દે એવો માણસ હોવો જોઈએ, એને ટેકા દેવા. આપ સૌએ મને માણ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.